યુટ્યુબ માટે વિડીયો તો બનાવવા છે, પણ આ ટાઈપનું આપણી પાસે સેટઅપ નથી. પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એવું બેકગ્રાઉન્ડ નથી. આપણે ખેતરમાં રહીએ છીએ તો આવું બેકગ્રાઉન્ડ આપણે લાવવું ક્યાંથી? આપણી પાસે સારું એવું મકાન પણ નથી. તો આવો વિડીયો આપણે એડિટિંગ કરવો છે તો તમે કઈ રીતે કરી શકો છો? મિત્રો, તમને ખબર જ છે કે આપણા જેટલા પણ વિડીયો છે ને એ બધા ખેતરના બનાવેલા છે. શરૂઆત પણ ખેતરના વિડીયોથી કરી હતી કે ભલે યુટ્યુબના વિડીયો બનાવ્યા છે પણ ખેતરની અંદર બેસીને જ વિડીયો બનાવ્યા છે. અને થોડા દિવસથી મેં થોડુંક બેકગ્રાઉન્ડ આપણું ચેન્જ કર્યું છે, તમે જોતા હશો. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ એવું સેટઅપ નથી બનાવેલું, આપણી પાસે કોઈ રૂમ પણ નથી. માત્ર તમારે છે ને બેસ્ટ આવો વિડીયો એડિટિંગ કરવો છે તો આપણે એની માટે શેની જરૂર પડે છે. અને મારી જેમ તમે પણ વિડીયો એડિટિંગ બેસ્ટ આવી રીતે બનાવી શકો છો, બેસ્ટ બેકગ્રાઉન્ડ સાથે. ભલે તમે ખેતરમાં રહેતા હોય પણ મારી જેમ બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું છે મિત્રો. કઈ રીતે આપણે એનો વિડીયો શૂટિંગ કરવાનો છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હોય છે કે રમેશભાઈ, તમે જે બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું છે કઈ રીતે કર્યું છે અને એના માટે આપણે શું કરવું પડે છે? કારણ કે આપણે વાડીનું કામ કરતા હોય તો આપણી પાસે આવું કોઈ સેટઅપ ના હોય, આપણી પાસે કોઈ રૂમ ના હોય તો ચિંતા કરવાની મિત્રો ખાસ જરૂર છે નહીં. તો આપણે કઈ રીતે આ વિડીયો એડિટિંગ કર્યો છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છે. પહેલાં તો તમે આપણો આ વિડીયો જે શૂટિંગ થઈ રહ્યો છે, જે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ છે એ તમને કેમેરામાં દેખાવું. કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ છે ને એ તો આખું અલગ જ છે, તમને ખ્યાલ જ છે. પણ જે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ છે એ કઈ રીતનું છે એ તમે અહીંયા ખાસ મિત્રો જોઈ લેજો. તો અહીંયા જે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ છે ને હું તમને અહીંયા વિડીયોમાં દેખાડું છું. તો મારું ઓરિજિનલ બેકગ્રાઉન્ડ તમને મિત્રો ખાસ જોવા મળતું હશે. પાછળ ગ્રીન પડદો લગાવેલો છે, દેખાય છે મિત્રો? જોઈ લો, પાછળ ગ્રીન છે. બાકી તો અહીંયા જો મકાન છે, જો આ સાઈડમાં મકાનનું કામકાજ ચાલુ છે, એની અંદર મેં ગ્રીન પડદો લગાવેલો છે, જો અહીંયા ખાસ તમને જોવા મળતું હશે. હવે આની અંદર મેં બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું છે. તો કઈ રીતે કર્યું છે, કયા એપ્લિકેશનની અંદર? સૌથી પહેલાં તો મિત્રો છે ને તમારે ગ્રીન પડદો એક લાવી દેવાનો છે. કોઈ પણ મિત્રો તમારી નજીકની સિટીમાં તમે કાપડની દુકાન હોય તો તમને એક જ ગ્રીન કલરનું કાપડ લાવી દેવાનું છે મિત્રો. અને ખાસ કરીને કેટલું ખબર છે, 8x8નું અથવા 8 થી 10x10નું તમારે લાવી દેવાનું છે. જેવું તમારે એડિટિંગ કરવાનું હોય એવું, જો ઊભા વિડીયો એડિટિંગ કરવાનું હોય તો એ ટાઈપનું તમારે કાપડ લાવવાનું છે. અને મારી જેમ બેઠા બેઠા મિત્રો વિડીયો શૂટિંગ કરવાનો છે તો એના માટે મિત્રો ખાસ તમે જોઈ લો મિત્રો, 6x6નું હોય ને તો પણ તમારી પાસે એ ગ્રીન બેકગ્રાઉન્ડ ચાલે, તમને મળી રહેશે મિત્રો ખાસ કરીને. અને ઓનલાઈન પણ મિત્રો ખાસ ગ્રીન બેકગ્રાઉન્ડ તમને મળી રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. આપણા આ વિડીયોના નીચે મેં ઘણી બધી લિંક મૂકેલી છે મિત્રો જે ગ્રીન બેકગ્રાઉન્ડની છે. જો તમે મારી જેમ વિડીયો એડિટિંગ કરવા માંગતા હોય તો ખાસ એની કોઈ વધારે કિંમત પણ મિત્રો નથી હોતી. બસ તમારે છે ને ઓનલાઈન મંગાવી લેવાના છે. બેકગ્રાઉન્ડની લિંક આપણા વિડીયોના નીચે આપેલી છે ખાસ કરીને. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો શૂટ કર્યા પછી તમારે એને કઈ રીતે એડિટિંગ કરવાનું છે તો એના માટે મિત્રો આપણે જરૂર પડે છે મિત્રો ખાસ કરીને કાઇન માસ્ટર. તો મિત્રો તમને ખબર જ છે કે ઘણા લોકો કાઇન માસ્ટરથી હવે ડર લાગે છે કે કાઇન માસ્ટરમાં એ લોગો એટલે કે વોટરમાર્ક આવે છે. પણ કાઇન માસ્ટરની જે નવી એપ આવી છે સ્પ્રિંગ, તમને ખબર જ છે, એની અંદર છે ને વોટરમાર્ક આવે છે. પણ VNની જેમ આખો વિડીયો તમારો પૂરો થવા આવશે ને ત્યારે એન્ડમાં 3 સેકન્ડ આવે છે, બરાબર? તો અહીંયા આપણે VN એપને ઓપન કરી લઈએ. સૌથી પહેલાં તો એક નવે શરૂઆત કરી. જેવું તમે એપને ઓપન કરશો સ્પ્રિંગને, જોઈ લો તો આ ટાઈપનું ઓપન થશે. જો બધા વિડીયો મેં આની અંદર એડિટિંગ કરેલા છે. જો અહીંયા કાલનો વિડીયો છે ને એ પણ મિત્રો અહીંયા વિડીયો એડિટિંગ કરેલો છે. જો અહીંયા ખાસ તો જો અહીંયા આનું બેકગ્રાઉન્ડ મેં રિમૂવ કરેલું છે. બાકી બેકગ્રાઉન્ડ તો જો એનું પાછું જે હતું એનું એ લાવું ને તો તમે જોઈ લો અહીંયા. તો અહીંયા એક ક્રોમ કીનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો ને જો આ બેકગ્રાઉન્ડ છે ને પાછળનું મારું ઓરિજિનલ છે, જે અહીંયા મારા મકાનની અંદર રૂમની અંદર હું લગાવું છું. બસ એ બેકગ્રાઉન્ડને તમે આવી રીતે રિમૂવ કરી શકો છો, બરાબર? હવે એક પહેલેથી શરૂઆત કરીએ. તો પહેલું સ્ટેપ આપણે પહેલાં તો એક તમારે જેવું પણ બેકગ્રાઉન્ડ તમારે લગાવવું છે તમારું મનપસંદ, એ બેકગ્રાઉન્ડ તમારે છે ને ગૂગલમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. તો અહીંયા ગૂગલમાં જઈએ અને જે મારા જે બેકગ્રાઉન્ડ મેં ડાઉનલોડ કરેલા છે એમાંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ હું અહીંયાથી પસંદ કરું છું. તો મેં આ બેકગ્રાઉન્ડ અહીંયા લઈ લીધું છે. જુઓ, હવે આ બેકગ્રાઉન્ડને તમારે ફૂલ સાઇઝ જેટલી મિનિટનો વિડીયો છે એવી રીતે આટલી તમારે ખેંચીને બનાવી લેવાનો છે, જેટલી મિનિટનો તમારો વિડીયો છે, બરાબર? હવે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એક ઓપ્શન છે, ઓરલ નામનું એક ઓપ્શન છે, બીજા નંબરનું ક્લિક વગર. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જે તમે ગ્રીનમાં વિડીયો શૂટ કર્યો છે તો અહીંયા ગ્રીનમાં જે વિડીયો શૂટ કરેલો છે આપ જોવા મળી રહ્યો છે. જો અહીંયા તો આ ગ્રીનમાં આપણો વિડીયો છે, આવી રીતે તમારે લાવી દેવાનો છે, બરાબર? એને આપણે ફૂલ સાઇઝમાં આવી રીતે કરી લઈએ. હવે આ બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવાનું છે. તો સાઈડમાં તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન આવશે, ખાસ કરીને જે કાઇન માસ્ટરમાં ઓપ્શન આવતું એ જ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, જેનું નામ છે ક્રોમ કી. આ ઓપ્શન તમારે જોવા મળે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે.
ક્લિક કર્યા પછી મિત્રો એને તમારે ઓન કરી દેવાનું છે. ઓન કરશો એટલે થોડોક અહીંયા કલર થોડોક આછો દેખાવા મળશે, પણ અહીંયા જે લીટી જોવા મળે છે 2 લીટીમાં તમારે ફેરફાર થોડોક કરવાનો છે. જુઓ અહીંયા તો આ રીતે તમારે ફેરફાર કરવાનો છે એટલે કલર જુઓ બેકગ્રાઉન્ડ નીકળી ગયો છે, પાછળથી ઓરિજિનલ કલર અહીંયા થઈ ગયો છે. જુઓ હવે આની અંદર પાછળ કંઈ વધારાની સિસ્ટમ તમારે લગાવવાની તો ફરીવાર તમારે ક્લિપમાં જવાનું છે. ક્લિપમાં જયા પછી જે પણ તમારે લાઇટ જેવું લાઇટિંગ થતું હોય પાછળ એવું તમારે કાંઈ સિસ્ટમ લગાવી છે તો એના માટે તમારે આ બધી સિસ્ટમ પહેલેથી તમારી પાસે મતલબ હોવી જોઈએ, બરાબર. ખાસ કરીને તો આ બધી ડાઉનલોડ કરવા માટે મિત્રો ખાસ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર હું મોકલી દઈશ. તમારે કોઈને જરૂર હોય તો ખાસ મિત્રો આવી રીતે જો અહીંયા આ સાઈડ મેં લીધી છે અને એને આપણે કલરમાં ફેરફાર કરું છું. જો અહીંયા પાછળના ભાગની અંદર અને એને આપણે પાછળના ભાગમાં લઈ જવા માટે અહીંયાથી તમને ઓપ્શન મળે છે, આના ઉપર ક્લિક કરશો અને સેન્ડ ટુ બેક ઉપર જતું રહેશે. હવે એને આપણે આ રીતે લાઇટમાં સેટિંગ કરીને આ રીતે કરી લઈએ. જો પાછળના ભાગની અંદર આ ટાઈપનું થશે. જો અહીંયા હજુ તમારે ઉપરની 2 ફ્રેમ લગાવી છે તો એના માટે ફરીવાર જઈએ અને અહીંયા ઇમેજની ઓપ્શન ઉપર ક્લિક કરીને કાઇન માસ્ટરને જે પણ આ ઓપ્શન છે એમાંથી તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. અને અહીંયા જે ઓપ્શન તમને જોવા મળે છે તો આના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી જો બોર્ડર ફિલ્મની જેમ તમારે બોર્ડર લગાવી છે તો આ રીતે બોર્ડર લગાવો અને અહીંયા ડુપ્લિકેટ કરીએ એટલે નીચેના ઓપ્શનમાં લગાવવાની ઓપ્શન તમને આવી રીતે મળી જશે. હવે જોઈ લો મિત્રો કે આ વિડીયો તમે કઈ રીતે મેં બેસ્ટ એડિટિંગ કર્યો છે. જુઓ તમે અહીંયા હજુ તમારે કદાચ સાઈડમાં સ્ક્રીન લગાવવાની છે તો આ વિડીયોને આવી રીતે તમે સાઈડમાં ખસેડી શકો છો અને સાઈડમાં અહીંયાથી તમે તમારા કોઈ પણ સ્ક્રીન રેકોર્ડિંગનો વિડીયો લીધેલો છે તો એ વિડીયોને તમે આવી રીતે સાઈડમાં જેવી રીતે તમે બોલો છો એ વિડીયો તમારે આ રીતે સાઈડમાં લગાવો તો તમે આવી રીતે લગાવી શકો છો. બસ એ વિડીયો અને આપણા વિડીયોનો જે વોઇસ લિપ્ટિસ મતલબ કહેવાય છે એને આપણે ખાલી મેચ કરવાનું છે. એમાં આ વોઇસ આવે એ આ વોઇસમાં બંને ખાલી મેચ કરશો એટલે આપણો આ વિડીયો કમ્પ્લીટ આવી રીતે એડિટિંગ બેસ્ટ તરીકે થઈ જશે. તો બસ આ બંને જે વોઇસ છે ને મેચ કરીને ગમે તે એક વિડીયોનો વોઇસ તમારે એને પછી બંધ કરી દેવાનો છે. તો આપણો આ વિડીયો થઈ ગયો તૈયાર. બસ ઉપરનું એક ઓપ્શન છે અહીંયાથી આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે ને ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.